મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જેઠોલી હાઈસ્કૂલ ખાતે પીએમ મોદીના જન્મદિન નિમિત્તે જેઠોલી ગામના સરપંચ દ્વારા સર્વે રોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો કે જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કે જેમાં સેવા કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપવા માટે તાલુકા ખાતે આવેલી આયુષ હોસ્પિટલના અનુભવી અને જાણકાર ડોક્ટર ગૌરાંગ એમ પંચાલ, ડોક્ટર સંજય એમ પંચાલ, ડોક્ટર શૈલેષ એમ પંચાલ, ડોક્ટર નિશાંત એચ પટેલ અને બાલાસિનોર તાલુકાના કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટર વિમલભાઈ પટેલ અને પાંડવા પીએચસીના ડોક્ટર વૈભવીબેન અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી કે જેમાં 837 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। ત્યારે અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે સાથે મહાદેવ મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ડાયરેક્ટર રાજેશભાઈ પાઠક, સંયોજક દશરથભાઈ બારિયા ધારાસભ્ય હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પંચાલ દ્વારા કરવામાં આવેલ હતું। બધા પક્ષોની જ્યાં બેઠા છીએ એ આપણી માતૃભૂમિ, એ જ આપણી ભારત માતા અને દુનિયામાં આપણા દેશને જ પાછા માતા એમ કે છે અને બીજું બધું બોલવા જઈએ તો એ અવળું લાગે। શ્રીલંકા માતા કી જય એમ કહો તો કેવું લાગે? અવળું લાગે ને। અમેરિકા માતા કી જય, રશિયા માતા કી જય એવું બોલાય ખરું? એટલે આપણી ભૂમિ જે છે એ સદીઓથી પૂજનીય છે અને આપણા બધાનું ઘણું વેઠે છે અને એ જ આપણને લાલન પાલન, પોષણ, સંવર્ધન બધું જ કરે છે આ જમીન ઉપર। સંદીપ દેવાસરે સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।